જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને મિત્રો હમણાં હાવ વ્લોગ બનાવવાનું વેરું નથી આવતું. હવે એવી બાપા મારી હાલે છે અટાણ જો આપણે વાડીમાં ઊભા હાઈ અને આપણે આગતરું જીરું હતું ને મિત્રો એમાં આપણે બીજું પાણી કાયદેસર કાઢી દીધું છે. થોડુંક મિત્રો મોડું થઈ ગયું છે કાઢવામાં. આપણે ઓલું જીરું વાવ્યું એમાં 2-3 દી નીકળી ગયા પાણી વારવામાં. પછી આપણે ઓલી ફૂકડી આવી હતી એક દી એમાં નીકળી ગયો. એટલે આમાં છે ને 5મે-6 દી લગભગ પાણી આવ્યું. જરાક મોડું થઈ ગયું પણ તોય આજ દેખાય છે જીરું. હવે વાંધો નથી, જો બતાવું તમને કેમેરામાં દેખાય કે ના દેખાય. જારી આ જીરું છે બરાબર. અને ડુંગરાની મિત્રો તમને વાત કરું ને, જો આ છે ને જે આ ડુંગરો છે જ્યાં ઓલી સર્વનાશ મારી હતી ને ત્યાં જો માથે બધો બરી ગયો. હવે પાછો કોરે કે પછી શું થાય એ જોવાનું છે મિત્રો આપણે. બાકી ડુંગરાની તાણ જ નથી. જો આ પારિયુંમાં જો તમને ડુંગરો દેખાતો હશે, જો આમને લીલ કાંઈ પારિયુંમાં આપણામાં છે ને મિત્રો ડુંગરો બહુ થાય છે. એટલે જ આપણે સાઈન છે ને સર્વનાશ મારી હતી જી ફાયદો થયો એ. ડુંગરો ઓછો થતો પણ પરવા આગલા બ્લોક જોયા હે ને એને ખબર હશે. પરવા આમાં રાજમાં હતા ને એમાં આપણે હાથી 2-3 વાર આંક્યું હતું ને કાયદેસર નહીદા હતા. એ કંઈ નથી નહોતા નહીદા. પછી રહી ગયો હતો ને વડો થઈ ગયો હતો ને મિત્રો એ બધો બ્યારો ખર્યો. પછી હિંગુ લાગી ગયા ને ફૂલ લાગી ગયા. પછી એમ કહેતા હોય એમાં રાજમાં ગરાય નહીં ને ફૂલને ખરી જાય. એટલે પછી આપણે નેદાણું નહોતું ને કે વડો ઉપાડ લીધો હોત ને તોય ઘણો ફાયદો થાત. પણ હે ને એ ઉપડ્યો નહોતો ને એ બ્યારો વળી આવ્યો છે આપણે ને કે આમાં ઘણો ઓછો કરી નાખ્યો તો એટલો બધો દેખાતો નહીં. હવે વળી આવ્યો છે અવાર વળી કવરાવવું કવરાવીએ. થોડીક આ સર્વનાશથી ફાયદો જ થયો છે પણ ટૂંકમાં હોય 100% ઉગ્યો ના હોય કયો. એ ડુંગરો મોડો ઉગે અને જીરું ને બધું ભેગું ઉગે. આ તો કોક વહેલો ઉગી ગયો હોય ને એમાં આપણે ફાયદો થઈ જાય. એટલે એ વિચારીને આપણે માર્યું હતું. ફાયદો જ થાય પણ હાવ હોય 100% નહીં થાય. ટૂંકમાં 50% જેવો થઈ જાય ને તોય ઘણો ફાયદો થઈ જાય. એટલે આજે હવે જીરું દેખાય છે. આજે વાંધો નથી. મને એમ હતું મોડું થઈ ગયું પાણીમાં ઉગી જાય તો સારું, નકર મરાઈ જાય હું. પણ આજે હવે દેખાય છે વાંધો નથી. ક્યાંક નામી દેખાય છે. અમુક છોટા વડા થઈ ગયા અને અમુક હજી ઉગે છે ને આમ આકડિયા છે ને એવું બધું છે. એટલે આજે હવે નામી ઉગે છે. જારી એમ તો ઘેરા ને ઘેરા છે. જારી અહીંયા રહ્યું. એટલે આજે હવે નામી ઉગે છે. પાણી નીહરી ગયું ને તે માછલી ધૂળ બધી કોરી હતી ને એ બધી ભીની થઈ ગઈ. નામી ભીની થઈ ગઈ ને એટલે પરબારો નીકળી ગયો. નકર હે ને કડો બાંધી ગયું હતું, બીજું કંઈ નહોતું. કડો બાંધી ગયું હતું ને એટલે એ રામેણવાળું હતું. એટલે પાણી મેં કીધું ગાયક નીકળી જાય ને તો ઉગવા માંડે. તો આજ જો બધું નામી દેખાય છે ઘણી જગ્યાએ. હવે વાંધો નથી. હવે હજી આજ રાયતી મેં વારી લીધું હે તો ઉપલા પારિયા મેં રાયતી વારી લીધું હે આજ. એટલે આમાં કાલ વહેર્યું હતું, કાલ લઈને ઉલેદી આમણું વહેર્યું હતું અને હું કાલ પાઈ લીધું. એટલે હજી 2-3 દી વાટ જોવી. 2-3 દી વાટ જોઈ પછી જો આ ઘેરા ને ઘેરા એમ તો ઉગી ગયા. જો આ એમ કંઈ પ્રોબ્લેમ વાળું નથી. ઘણું દેખાવા માંડ્યું છે. એ કંઈ પીડા નથી. પણ હજી 2-3 દી જ્યારે હું 3-4 દી પછી જો કે હજી બધું ઉગી નથી ગયું હોય 100% તો હે ને પાછું હજી એક પાણી કાઢી જાઉં એટલે હે ને બધું ઉગી જાય કમ્પ્લેટ. અને આ તો આપણી ગુંતરી છે તમે જોવું. આને જે આપણે વાવી અને એક જ પાણી કાઢ્યું, બાકી કોઈ જાતનું કંઈ એટલે કંઈ કર્યું નથી. એ પારાટક થવા માંડી જો. એટલે આમાં કામ મિત્રો બધા એટલા હે ને ભેગા. અને આ આપણા વટાણા આવી ગયા. જો હવે તમને મિત્રો આમાં હાર્યું દેખાય. જો દેખાડું તમને. જો હવે તો આમાં કાયદેસર હાર્યું દેખાય. જો જઈ સેટ ઓલા હેઠા સુધી લીલકાય. અને મિત્રો ઘાટી નહીં ભારી થયા છે અહીંયા તા. ઉમાં છે ને આપણે વરસાદ નડી ગયો હતો પણ આ આપણે વટાણા છે ને મસ્તીના ઘાટા થાય. કોઈ જાતની કંઈ પીડા નથી. આમાં કદાચ હોય 5 છોટા વયા જાય ને તો આમાં વાંધો નથી. ઉમાં વરસાદે નડી ગયો હતો અને આને મિત્રો એક જ પાણી કાઢીને મૂકી દીધા. બધા કાયદેસર ઉગી ગયા ઘાટા તળું જેવા. એટલે એમાંય કંઈ પીડા છે નહીં. આને આગળ કાઢવું નથી. આને નદી 2 દી હાથી બાતી હાકીને હજી 15-20 દી પછી કાઢવું. કાલે કાઢવું જ નથી. અને આપણા આગતરા વટાણા છે ને મિત્રો
એ હવે નામી થઈ ગયા હે, પહેલે ઓલા હતા તો હવે એમ તો નામી થવા માંડ્યા હે, પીળાવાળું નથી. હવે એમ તો નામી ક્યારા ભરાઈ ગયા. હવે જો આવા છોટા બધા થઈ ગયા મસ્તીને, જો મૂછુંવાળા. મિત્રો આપણે કોઈ દી વાવ્યા નથી, આ પહેલી વાર અખતરો હે. હવે આમાં કેદી ફૂલ ઉઘડે કે કેદી શું થાય આપણે કોઈ જાતની કંઈ ખબર છે નહીં. પણ આમાં થોડોક વરસાદ નડ્યો ને એ આપણે ખબર છે. ઉના જેવા જ આપણે આમાંય નાખ્યા હતા, ઉના જેટલા જ. પણ આમાં જરાક વરસાદ નડી ગયો છે એવું લાગે છે. હાલો તો તમે મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો. ઓલા જીરામાં છે ને આપણે પાહતનું જીરું 2 ભાગ વાવ્યું ને પાછું એમાં જ પાછું પાણી ચાલુ કરી દેવું છે. એમાં આની ગોળણી એટલા દી વાઇટ નથી જોવી. આમાં તો આપણે ઓલ ફૂકડી આવી હતી, એક દી એમાં નીહરી ગયો, એક દી જીરું વાવ્યું તો એમાં નીહરી ગયો, એક દી હું લોડર રાખવા વયો ગયો તો, અને 2 દી પાતા થયું એટલે 4-5 દી આમાં નીહરી ગયા. હવે એટલા દી નથી થવા દેવા. એમાં આજ ચોથો દી કે હે લગભગ, આજે મેં ચાલુ કરી દઈ એટલે એ કાયદેસર ઉગવા માંડે. જો બાકી આ વટાણા આવા થઈ ગયા છે કંઈક. હવે નામી કંઈક વર્ધીમાં આવી ગયા મિત્રો. નકર પહેલે તો હવે બીક હતી કે આ બધા અહીંયા જાય કે શું થાય. હવે એવું હુકાતા જ જતા છોટા અને હતા એ જારી જ્યાં છોટું મિત્ર જો નીચેથી હુકાણું દીધું પણ માથે એવું મેળી આવી ગયું. જો લીલું સમ થઈ ગયું માથે, એટલે એવા થઈ ગયા હતા. પણ હવે વાંધો નથી, હવે રેડી થવા માંડ્યા હે. હાલો તો તમે મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહ્યો. વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11:30 જેવું વાગવા આવ્યું છે. અને આપણે તમને કીધું ઓલા જીરામાં પાણી ચાલુ કરવું છે. જો પાણી ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ. અને આમાં મિત્રો આમાં ટાણે આવી ગયું છે પાણી, વાંધો નથી. આમાં આજે ચોથો દી કે 5મો દી છે અને હજી ગારો છે. જો આમાં હજી પારી ભરતા નામી ગારો છે, એટલે આમાં વાંધો નથી. ઉમાં જરાક મોડું થઈ ગયું હતું પણ એ હવે દેખાય છે જીરું. હવે કંઈક નિરાશ થઈ ગઈ. પાણી વાળતો ને ત્યાં ક્યાંય દેખાતું જ નહોતું. ને મેં કીધું 6-7 દી થઈ ગયા, હવે નહીં ઉગે ને જો તો રામણ થાય તો વાંધો ના આવ્યો. એ નામી ઉગવા માંડ્યું છે અને આપણે આમાંય ટાણે આવી ગયું છે પાછું પાણી. એટલે આ હવે છે ને 2 દીમાં દેખાય. હજી તો ક્યાંય નથી દેખાતું. હજી તો આજે આમાં ચોથો દી 5મો દી થયું છે. પણ હજી આમાં આમ ફોરીને તો એ ક્યાંય એવો ક્યાંય હજી કોટો દેખાતો નથી મિત્રો. આમાં હું જોતો હતો આગળ, હજી જો આમાં ગારો જ છે, એવું કંઈ છે નહીં. હજી તો આમાં ગારો જ છે. જો આવી રીતના ખોદું પણ હજી ટૂંકમાં દેખાતું નથી ક્યાંય. એટલે હે ને હવે 2 દી આ રહ્યું મિત્રો. જો કોટો આ રહ્યો, જારો દેખાડું તમને. જડી ગયો સાંઈ લઈને દેખાડું હાથમાં. જા રહ્યું મિત્રો, જ્યાં કોટો છે ને જીરાનો જ છે ઉગવા માંડ્યો. જ્યાં આમાં કોટાઈ ગયું હે એટલે હવે વાંધો નથી. હવે કાંઈ પીડાવાળું નથી. અને મિત્રો અવાર આપણે આમાં આમ પારિયા કર્યા ને આમ સીધા ક્યારે કરતા. હવે જ્યાં આમ કર્યા ને એક જ ધોરીઓ કરવાનો અને જો આમ કાયદેસર પાણી જીરામાં ધોળે એમ જ રાખવાનું હોય. એટલે ધોળાય છે એ વાં થોડાક ક્યારે ભરાય છે પણ એ વાંધો નથી આવે એમ. હાલો મિત્રો ક્યારો ભરાઈ ગયો, જો નાકું વારું જો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં. તો બીજા દિવસનો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે આપણે ક્યાંય વાડીમાં નથી, આજ ઘરે જ છે. અને આ ભાઈ સંગ રમે છે જે ભાઈ. શું કરે હા જતા ટોપી તો ઉતરી ગઈ. ટોપી તો ઉતરી ગઈ તો વાહેથી. હે હવે મિત્રો કંઈક ઉધરો ને શરદી ને ઓછું થઈ ગયું નથી. હવે ગાડી મેળી છે જો, નકર તો હાવ સૂપ માર હતી નહીં ગાડી. આવું ઝીણું બાકસ ને એવું જડી જાય ને દેહે નહીં. જો
દે હે દે બાકા દે ઓય આ બાકા દેતા ઓય બાકા દેતા બાકા દેતા જો 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 દે લે બાકા એવું બધું મિત્રો હાલે છે અટાણે આપણે પાણી વારવાનું ચાલુ છે કાલ તમને બતાવ્યું હતું ને એ ભાગ પી ગયો છે અને ઉનીકો એટલા ભાગમાં જાય છે એ મમ્મા મમ્મમ આવ્યું મમ્મમ કર મમ્મમ છોકરો મમ્મમ કરે હે મમ્મમ હે મમ્મમ હાલો મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો ગાઈસ જો પછી સવારે આપણે મિત્રો લાઇટની કેટલી વાર વાટ જોઈતી પણ આવી નથી પછી આપણે ખંભાળી આપણે ટાઈગરને ટાયર નવા નાખ્યા રાય પાગલી નવી નાખી વાયરિંગ કરાવવાનું હતું એ બધું કમ્પ્લીટ કરાવી આવ્યો હું બાપુ વારતા હતા પાણી એ થોડુંક પાણી વાર્યું હતું ને પાછી લાઇટ હતી નહીં હવે પાછી આવી ગઈ છે અને અટાણે હું વારું હું પાણી હવે જો અહીંયા એટલા ક્યારા રહ્યા છે 5-6 ક્યારા અને આ પાર્યું એટલું કર્યું અને મિત્રો આમાં તમને મગફળીને હાયરું દેખાતી હે જો રે હાયરું આમાં મિત્રો રોટાવેટર આક્યું પછી રાહ પાકી અને પછી વાવેતર કર્યું તોય હજી અરોડા ઉગે અરોડા એટલે લાઈનું જ છે કાયદેસર શું કરવું આનું કંઈ ખબર નથી પડતી ઓલા જીરા હું તમને દેખાડી આપણે સર્વનાશ મારીને એમાં ડુંગરો મરી ગયો હરોણા હજી એમનેમ છે એ હાયરું તમને દેખાડે એ કેવ્યું છે નહીં જોજો હરોડા ઉપાડવામાં નુકસાની આવી અને એવી બધી બાપા મારી કેટલીક તૂટી પડી ને મિત્રો કંઈ ખબર નથી પડતી આમ વિચારીને તો જો ક્યારામાં જો આમને પડી જોવા મગફળી દેખાય હજી ઓયલું વીણવાનું વેરું નથી આવ્યું આમાં એટલી છે અને એટલી તો ઉગે છે તો આ વીઘે કેટલી 5-6 મણતા મને મિત્રો તૂટી ગયા છે એટલે એ કવડી નુકસાની આપણે 30 વીઘાનું વાવેતર હતું એટલે 3-5-15 એટલે 150-200 મણની મિત્રો એ ખોટ છે આપણે હાલો નાખું ભરાઈ ગયું મિત્રો જરાક નાખું વારી નાખું એટલે તમને એમ કહેતો હતો કે આપણે વીઘે મિત્રો 150-200ની તો એ ખોટ છે એટલે આમાં અવાર ડૂચો હાવ ફેલ થયો અને 150-200 મણ આપણે મગફળી ફેલ થઈ છે એટલે મિત્રો આપણે છે ને આ મને આ વર્ષમાં આપણે આ રામમોહમમાં છે ને આપણે 2-3 લાખની મિત્રો ખોટ આવી છે આપણે 30-34 વીઘાનો ડૂચો લેખી 3000 ભાવ વીઘાનો લેખી તો 1,01,000નો ડૂચો ગયો અને 1.5-2 લાખની મગફળી ગઈ આપણે 1000 રૂપિયા જ ભાવ લેખી 150 મણ તૂટ્યો 1.5 લાખ અને ભૂકાના 1,01,000 એટલે 2.5-3 લાખની મિત્રો આપણે ખોટ છે બરાબર ભાવ કીને કહેવાય જાય કોઈને ના કહેવાય બરાબર હવે તો બધે ઉપર વીતી છે આપણે વીતી એમ બધાને વીતી છે આ ખેડૂત હોય ને મિત્રો એ જ સમજી શકે એવડી ખોટ કદાચ કોઈ બીજા ધંધામાં આવી હોય તો પરબારી ખબર પડે ને કે એવડી ખોટ આવી પણ આમાં જો ખેડૂત ના કોઈને કહી શકે કે નહીં કંઈ એ જો એમને પાછા આપણે ચાલુ થઈ ગયા મહેનતમાં આપણે કોઈ ઘરે બેસી રહ્યું કે આ થયું હવે હાલો કંઈ નથી કરવું ને આ તેને તૂટી પડ્યા ને આપણે એટલે ખેડૂભાઈનો મિત્રો એ છે એને ખોટ આવે કે નફો થાય કે જે થાય એનું કોઈ છે જ નહીં લ્યો ને ખેડૂતને આ એવડી નુકસાની 2-2.5 લાખની નુકસાની છે સરકારે એક હેક્ટરી 22,000ની સહાય દીધી છે હવે 22,000થી શું થાય મિત્રો કયો કંઈ થાય મજૂરી ના થાય આની દવાઓ આપણે વીઘે 3-3 હજારની દવા છાંટી દીધી છે તો હવે 1,01,000 બિલ તો ખાલી દવાનું થાય તો આમાં આટલી સહાયથી કરવું શું આમાં એટલે આ મિત્રો કોઈને કહેવાય એમ છે નહીં બધાને હે બિચારાને ખેડૂને આપણે એક ઉપર નથી તો બધાને કહું તે આવી જ નુકસાની છે પણ હાલ્યા રાખે હવે જીવનમાં સુખ હોય અહીંયા દુઃખ હોય અહીંયા સુખ આવતું હોય હાલ્યા રાખે એ કંઈ નથી તો પાછી જો આપણે મહેનત ચાલુ કરી દીધી હવે ભગવાનને દેવું હોય આપણે તો જ પ્રાર્થના કરી કે ભગવાન હવે ઉમાતા લઈ લીધું પણ આમાં દેજે તો આમાંથી કંઈ ગુજરી જાય એટલે એવું બધું મિત્રો હાલે છે હમણાં કામની ભીડે નામી છે અને લાઇટ એક હેરાન કરે ને મિત્રો આપણું કંઈ કામ સેટિંગ ના રહેવા દી એટલે એવું બધું મિત્રો કામકાજમાં હાલે છે વટાણા નેદવાનું હાલે પાણી વારવાનું હાલે પાણી આજ જો વરી જાય આજ લગભગ આ એક જ પારી રહ્યું છે અને હજી ઉમાતા આપણે કાલ લઈને ઉલેદી કાઢી લીધું હજી એકાદો દી વાત જોવી
ઉગે છે એમાંય મસ્તીનું ઉગવા માંડ્યું. એકાદો દી વાટ જોવી પછી હકે હજી આપણે 30-40% જેવું ઉગવાનું બાકી છે તો આપણે પાછું પાણી ત્રીજું ચાલુ કરી દેવું એટલે ટોટલી બધું ઉગી જાય. એટલે આ પીરીને પછી એકાદો 2 દી ટૂંકમાં જાળવવું પછી પાછું એમાં ચાલુ કરી દેવું. ગારો હોય તો એ ગારામાં ભલે હજી એક ત્રીજું પાણી કાઢી જવું છે એટલે ટોટલ કાયદેસર બધું ઉગી જાય. હાલો તો તમે મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો. આ થોડાક ક્યારે હે પાઈ લઈ પછી વળી કાલ સવારે વિચારીએ. હવે હાલો જો આપણે હે ને મિત્રો આ 10 ક્યારા રહ્યા હે કાયદેસર 10 ક્યારા હે. 11માં ક્યારામાં પાણી જાય છે અને લાઇટ વહી ગઈ છે. જો હા 10 ક્યારા હે. 10 ક્યારા હાટું થઈને વહી ગઈ. અંધારું આમ તો થવા આવ્યું છે ને આમ જો દી આથમી ગયો છે પાછળ અને આપણે આ 10 ક્યારા હાટું થઈને રહી ગઈ. એ વાંથી જો ઓલું એટલું છે ને એ ઉનીકો ધોરીએથી પીએ એ ઓલ બાવડા પાસે આમનું આવે. પછી આ અહીંયા આકડા પાસે નાકું ખોલી નાખવાનું એટલે અહીંથી આમેય પી જાય અને ઉમણું પી જાય. ઉમણુંથી છે ને આવવામાં કેવરાવે જરાક આવતું જ રહીએ પણ ધોરીએ બહુ ભરાય પણ અહીંથી જરાય ભરાય નહીં અને બે હેલું પડે એટલે છે ને ખોટું તૂટવાની બીક ના રહી. એટલે આપણે અહીંયા એક નાકું કરી નાખ્યું છે. એટલે જો આ 10 ક્યારા જ રહ્યા છે પણ છે ને લાઇટ વહી ગઈ છે. બાકી જો બધું પડું તમને લીલું સમ દેખાતું હશે. જો બાકી બધું પડું પી ગયું કમ્પ્લેટ અને આ ઉપલો ભાગે આપણે પી ગયું છે. અને આ ડોલ ને મિત્રો અહીં બાસાલી થોડીક વધી હતી ને અહીં પડ્યું હતું એ આપણે ઘરે જઈએ ભેગા લેતા જઈએ એટલે અહીંયા ખોટું સાચવવું નહીં વાડીમાં ઘરે મુકાઈ જાય અને ડોલ કંઈક કામ આવી જાય એટલે એવું બધું હાલે. 10 ક્યારા હાટું થઈને વહી ગઈ. જો 10 ક્યારા પાવા આવવા જો હે અને અહીંયા જો આ તો બધું પી ગયું છે કાલે જ. આ આખું પી ગયું અને આમાં 10 ક્યારા રહી ગયા છે પણ એ હવે ખાઈને પાછી લાઇટ આવી જાય ને લાઇટ અટાણે પાછી મિત્રો હાંજી છે ને પાવર બહુ વધઘટ થાય છે. એટલે છે ને જો વાલ ધીરો રાખી તો અહીં ઓછું પાણી આવે અને વાલમાં ફૂલ રાખી તો અહીંયા ધોરીઓ ના રહેવા દે એવું પાણી આવે. એટલે સાંજે છે ને એ બહુ રામણ થાય. અને દિવસનો કાયદેસર પાવર હોય ને તો અહીં કાયદેસર વાલ ખુલ્લો હોય ને એટલે અહીં કાયદેસર પાણી આપણે જેટલું જોતું હોય ને એટલું આવે પણ એ બહુ કાયદું થાય. પણ 10 ક્યારે રહ્યા જોવાય. હવે ખાઈ પીને કાંકણી હજી તો વાર છે ખાવાની. તો હજી તો 6:30 વાગ્યા છે. હજી તો વાર હશે ખાવાની. 8-9 વાગે ખાઈ એટલે છે ને દાદા લાઇટ હરાડે આવશે ને જો તો પાછા એ 10 ક્યારા પાઈ જાય તો કંઈક પીડાય જ નહીં. બાકી જો આ બધું કમ્પ્લીટ પાયેલ છે. આમાં મિત્રો જો આડું વાવ્યું ને તે ઓલા ઊભા લીટા તમને દેખાય નહીં ચાહના હે. ચાહમાં ઊભા લીટા હોય ને એ છે બધા જો આમાં. હાલો મિત્રો તો આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવો દાળ નવો ઘોડો નવો દી શું કામ કરી હવે. હાલો મળીએ કાલે.